નમસ્કાર મિત્રો, વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. મિત્રો, આ કહાની લાખો લોકોએ સાંભળેલી છે. આ કહાની એટલી સરસ છે કે તેનો અંત તમારા હૃદયને સ્પર્શી જશે. બની શકે છે કે તમે આ કહાની અગાઉ પણ સાંભળેલી હોય, પણ ફરી એકવાર નવા અંદાજમાં સાંભળવા વિનંતી છે. માતા પિતા અને સંતાન બધાએ આ કહાની જરૂરથી સાંભળવી જોઈએ, તો થોડો સમય કાઢીને જરૂરથી સાંભળજો. ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ટ્રેન સ્ટેશન પર રોકાઈ. એ જ એક નાનકડું રેલવે સ્ટેશન હતું. પરસોત્તમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા. સાથે બે મોટા થેલા હતા અને ટ્રેનની વિસલ વાગી અને ટ્રેન ઉપડી. પરસોત્તમ દાસ મક્કમ પગલે પ્લેટફોર્મ ઉપર ચાલવા લાગ્યા. સામેથી કરશન દેખાયો અને દોડ્યો અને પરસોત્તમ દાસ પાસે એક થેલો લઈને પૂછવા લાગ્યો, દાદ સાહેબ, અમદાવાદ જઈ આવ્યા? હા, ઘણા દિવસથી ગયો ન હતો, તો હવે જઈ આવ્યો. આપણા નગરમાં શું નવીન છે? પરસોત્તમ હળવેથી હસ્યા. બસ કશું જ નવીન નથી. કરશન થોડો હસ્યો અને પૂછ્યું, પણ તમે તમારું મકાન વેચી જતા રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે. પરસોત્તમ શાંતપણે કરશન સામે જોયો અને એવું કોણે કહ્યું તને કે હું મકાન વેચવા કાઢ્યું છે? કરશન રિક્ષા ચાલુ કરી અને રસ્તામાં મળતા પરિચિતો દાસીને જોઈને સ્મિત કરતા અને હાથ હલાવતા. પરસોત્તમ દાસે એ બધું ગમે છે. જીવનભર એમણે ગામની 3 પેઢીઓ ભણાવી હતી. છેલ્લા 4 વર્ષથી નિવૃત્તિનું જીવન જીવી રહ્યા હતા. મોટો દીકરી મયંક અને બાજુમાં શહેરમાં એક બેંક મેનેજર હતો. 30 વર્ષની વય નોકરી મળી એ બંને વર્ષમાં પરણાવી ગયો. આજે બે સંતાનોનો પિતા બન્યો. 2 વર્ષ પહેલાં જ દાસજીએ પત્ની અવસાન પામ્યા. હવે દાસજી સાવ એકલા રહેતા હતા. ગામના જાણીતા વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું. ઓટો રિક્ષા ઊભી રહીને દાસજી ઘરમાં દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી. કરશન બે થેલા મૂકી ગયો અને મયંકની પત્ની વનિતા બારણું ખોલ્યું અને દાસજીને મકાનમાં પ્રવેશ્યા. એટલામાં મયંકનો નાનો દીકરો કિશન દોડી આવ્યો. દાદાજી આવ્યા, દાદાજી, મારા માટે શું લાવ્યા? પરસોત્તમ દાસે મોઢા ઉપર હાસ્ય ફૂટ્યું. એ કિશનને તેડવા જતા ત્યાં વનિતાનો અવાજ સંભળાયો, કિશન, હોમવર્ક બાકી છે, એ કોણ કરશે? ડૉક્ટર કહેલું ને ચોકલેટ ના ખાવાની, દાંતમાં કીડા પડી જાય છે. કેટલી વાર કહું તને કે તારે હોમવર્ક કર્યા સિવાય ક્યાંય જવાનું નથી? કિશનથી થીજી ગયા. સાથોસાથ દાસજી પણ. આવું જેના વખાણ કરતાં થાકતું નહીં, એ આજ પોતાના ઘરમાં ફરકાયા લાગતા હતા. દાસજી પોતાના ઘરમાં આવી જ રીતે હળધૂળ થતા અને મયંક તો સવારે 8 વાગે ઉઠી જતો ત્યારે છેક સાંજના 6 વાગે આવતો. આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતા. સવારે 8 વાગે એક કપ ચા મયંકની દીકરી વૈશાલી આપી જતી. બસ પછી તો 12 વાગે એક થાળી રૂમમાં આવી જતી અને એ થાળીમાં જે હોય તે ખાઈ લેવાનું. જો કોઈ વસ્તુ માંગે તો રસોડામાંથી વનિતાનો અવાજ સંભળાતો, હવે ઘરડે ગણના પડે, સ્વાદના ચટકા ઓછા કરો, માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે? આમ તો આખી જિંદગી માસ્તરની કાઢી, પણ હવે સમજ ના આવી તેને ન જવી. જેમ ઉંમર વધી જાય તેમ તેમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ. આખો દિવસ ઘેર જ ટોચાયા હો અને માણસ હો તો 2 ઘડી બહાર આંટો મારી આવે. દાસજી બધું સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય છે. જેમ જેમ બહાર નીકળે એમ એમ લોકો એને માન સન્માન આપે. કોઈ ચા પીવા લઈ જાય તો એના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો આદર માને. ઘરનો કંકાસ દાસજીને ભૂલી જવા બગીચામાં જાય. નાના નાના ભૂલકાઓ હોય અને એ સાથે વાતો કરે. કવિતા ગરકાવે ને છોકરાઓને ગમવા લાગે. પણ પોતાનો દીકરાનો સંતાનનો રમાડવાની ઈચ્છા મનમાં રહી ગઈ. ક્યારેક જ્યારે વનિતા બહાર ગઈ હોય ત્યારે પરસોત્તમ વૈશાલીને કિશનને પોતાની પાસે બેસાડીને વહાલથી વાતો કરી લે. પણ જેની ડોરબેલ વાગે અને વનિતા આચાર સંહિતા અને પરસોત્તમ દાસની લાચારી સંહિતા લાગી જાય છે. એવું ન હતું કે તેણે મયંકને કાને વાત નહોતી નાખી, પણ જ્યારે મહંકને વનિતા વિશે કીધું ત્યારે મહંક એવું જ બોલેલો કે એણે જે વાત બીજી વાર કરી જ નહીં. તમારી મતિ સ્પષ્ટ થઈ ગઈ છે બાપજી. હવે તો નિવૃત્ત થયા છો એટલે વેધ્યાપણું મૂકો ને તમારી વનિતાને આવું વર્તન કરે જ નહીં. પણ તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે. એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ. તમારું આટલું બધું તો સાચવીએ છીએ અને જો વનિતા એવી હોય ને તો તમને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મોકલ્યા હોત. હા, તો તમારે હવે જાતિ જિંદગી અને ભૂંડા લગાડવાના છે ને?
તમે અમને કેટલા દુઃખોથી છો અને સમાજને બતાવવું છે એટલે આવા નાટક તમે કરો છો. મયંકના આ શબ્દો એના કાળજામાં ધગધગતા ખીલાની જેમ જખમ આવી ગયા હતા. એ સમજતા હતા કે મારો પેન્શનનો 20,000 આવે છે એટલે જ તમે મને ભેગો રાખ્યો છે, નહીંતર ક્યારનો એ બહાર ધકેડી મૂક્યો હોત. પોતાના રૂમમાં ટીંગાયેલા પત્નીના ફોટા આગળ દાસજી આંસુ પાડી લેતા અને ક્યારેક 15 દિવસ પહેલાં એ વાત કરી કે જૂના મિત્રોને મળવા અમદાવાદ જવું છે, ત્યારે તરત જ વનિતા વહુની આંખમાં ચમક આવી ગઈ હતી કે 2 થેલા તરત તૈયાર કરી લીધા. મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. અને આજે આવ્યા છો ત્યારે વહુના મોઢા ઉપર એક નફરતની લાગણી હતી. સાંજે મહેક આવ્યો અને પોતાના ઓરડામાં બાર સાથે ઊભા હતા. મહેકે અછબડી નજર નાખીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આખું મકાન એણે અને એની પત્ની જીદ લઈને બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી મહંક અને વનિતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતા હતા. દર મહિનાની પહેલી તારીખે સવારના 8 વાગે મહેક પોતાના રૂમ પર આવ્યો અને એક બાઇક ઉપર બેસાડીને બેંકે લઈ જતો. પેન્શનના 20,000 રૂપિયા એ લઈ લેતો. પછીના 2-3 દિવસ ઘરમાં શાંતિથી રહેતી અને વળી પાછો વનિતાનો કડકડાટ વહેલી તારીખ ના આવે ત્યાં સુધી શરૂ રહેતો. દાસજીને મયંક સાથે વાત કરવી હતી. મયંકે પોતાને પૂછ્યા વગર આગળ વહેંચવા તૈયાર હતો. અત્યારે આ મકાન સારા પૈસા આવે એમ હતા અને એમાંથી એ શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો. એ બાબતે એને વાત કરવી હતી. જેમ જેમ મયંક બહાર જતો અને દાસજીની રાહ જોઈ રહી ગયો હતો, એને એક ફૂલસ્કેપ આગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો. 2 વાર વાંચ્યો અને પોતાની પત્નીના ફોટા સામે જોઈ રહ્યો. 1 વાગ્યો હશે અને એક ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો. પરસોત્તમ દાસજીએ મક્કમ પગલે ઊભા રહ્યા અને બોલ્યા, મહંક, અહીં આવતો. કામ છે તારું. મહંકે નજર પણ ન નાખી અને બોલ્યો, કામ હોય તો સવારે કહેજો. એક તો આખો દિવસ બેંકમાં થાકી જઈને આ ઘરે આવીએ ને ત્યારે તમારી રામાયણ ઊભી થાય હોય. પણ દામજીએ મક્કમતાથી બોલ્યા, સવારે મોડું થઈ જશે, ખૂબ જ મોડું. એટલે હું કહું છું કે અત્યારે હું કામ પતાવી દઉં. કામમાં બીજું તો કશું જ નથી, બસ એક આ પત્ર તમને આપવાનો છે, એ વાંચી લેજે ને. બાકી મારો તો તને તારો ટાઈમ જોતો નથી. મયંક, મારી પાસે તો હજુ પુષ્કળ ટાઈમ જ છે. આટલું કહીને દાસજી એક પત્ર આપ્યો. આજ એની આંખો ધારદાર હતી. વનિતા પણ દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. આજના એને પણ સસરાનું વર્તન સમજવામાં ના આવ્યું. પરસોત્તમ દાસ પણ પત્ર આપી પોતાના રૂમમાં જતા રહ્યા અને સૂઈ ગયા. હવે તે જાગવાનો વારો વનિતા અને મહંકનો હતો. મહંકે પત્ર વાંચવાનું શરૂ કર્યું. બાજુમાં વનિતા બેસી અને, પ્રિય મહંક, મારા વાલા પુત્રો વૈશાલી, આપ સૌને કુશળ ચાહું છું. આપની પાસે સમય ન હોતા એટલે ન ચૂકવી મારે આજ પત્ર લખવો પડે છે. આ મારો છેલ્લો પત્ર છે. હું જ્યારથી સમજણો થયો ત્યારથી જિંદગીમાં તકલીફો સહન કરી છે. મારા પિતા એક સામાન્ય ખેત મજૂર હતા અને હું સૌથી મોટો હતો. મારી પાછળ બીજા 3 ભાઈ બહેનો હતા. એટલે સારું બાળપણ એકદમ તકલીફ ભર્યું હતું. હું નાનો હતો ત્યારથી દાળીએ જ હતો. નગરને કોઈ એવી સીમ ન હોય કે જ્યાં મેં મજૂરી કામ ન કર્યું હોય. સાંજે મજૂરેથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજી કે માતાજી ખોળામાં રમતા હોય કે સૂતા હોય. મને પણ ઈચ્છા થતી કે મને પણ આવા લાડ લડાવે, પણ એ ઈચ્છા હું મનમાં દબાવતો રહ્યો. મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે પિતાજીના અવસાન પામ્યા. માતા પણ બીમાર રહેતી એટલે હવે ઘણી બધી જવાબદારીઓ મારા સાથે આવી ગઈ. હું ઘરે બેસીને રાતે ભણતો અને દિવસે વાડીએ મજૂરી કરવા જતો. ભાઈઓ મોટા થઈ ગયા અને ખર્ચા વધતા ગયા. 2 બહેનોને પરણાવી પહેલાં નાના ભાઈઓને પરણાવ્યા. બધે જ મારી વાહ વાહ થવા લાગી. ત્યારે સાણંદ પાસે શિક્ષકની નોકરી મળી અને મને પણ મળી ગઈ. ભાઈઓ પાન ખાવી એમ ઉડી ગયા અને મનમાં તો બધું કોના દ્વારા જીવી શકું છું. પણ પછી એમ થયું કે મારે હવા સંતાનો થશે પછી મને સુખ મળશે. તારી મમ્મી અને હું નિશાળે જાઉં પછી ગામમાં કામ કરવા જતી. અમે પાયમાલ બચાવતા. એ વખતે પગાર ટૂંકો. તારો જન્મ થયા પછી હું નગરમાં વેપારી પેઢીના નામમાં લખતો. એમાંથી જે રકમ આવે એને હું દર મહિને પોસ્ટમાં મૂકતો. ક્યારેક એવું સારું લગડું ને નથી પહેર્યું. એ વખતે તું 8 વર્ષનો હતો અને તું જીદ કરી રહ્યો હતો કે નવા બૂટ જોઈએ. હું શહેરમાં ગયેલો. બૂટ તો મેં લઈ લીધેલા, પણ ભાડાના પૈસા નહોતા વધ્યા. હું 20 કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચ્યો, પણ તને બૂટ અપાવેલા. ધીમે ધીમે મેં
ટ્યુશન કર્યા, રકમ બચાવવાનો પોસ્ટ મૂકતો ગયો. ત્યારે એ મકાન છે જ્યારે સાવ છેવાડાનું ગણાતું અને આ જગ્યા સાવ રસ્તામાં મળેલી. રાત્રે હું ને તારી માં આ મકાન ચણતા અને કડિયાના છોકરાઓને મફતમાં ભણાવતો. એટલે રાત્રે 12 વાગ્યા સુધી એમને એમ ચણવા આવતા. આમાં જે ઈંટ વપરાઈ તે એક ઈંટ મેં અને તારી માએ ઉપાડેલી ઈંટ છે. આ રીતે આખું મકાન તૈયાર થતાં 7 વર્ષ લાગેલા. પછી તો પગાર વધ્યો અને કરકસર ન છોડી. તું BCom થયો ત્યારે નોકરી મળીને તારા લગ્ન કર્યા. પછી મને એમ થયું હતું કે હવે સુખનો દિવસ આવ્યો છે. પણ તું કેવો દિવસો? તારા સંતાનોને હું તારા ન રમાડી શકું? એ આખા ઘર મારી મહેનતથી બનાવેલું છે. એ ઘરમાં બીજે ફરવાનો મને પણ હક નથી. તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવો એ બધું ઠીક છે, પણ હવે તો તારે મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે. તું આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં. હું અંદરથી હવાઈ ગયો છું. હવે હું મારી જાતે જ જીવવા માંગુ છું. જે રકમ હું પોસ્ટમાં મૂકતો એ ડબલ થતી હતી. એ રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો. આમાં હવે એ રકમ એટલી થઈ ગઈ છે કે દર મહિને 20,000 જેટલી રકમ મને મળે છે. આ વાત મેં તને કદી નથી કરી. અને મને એમ હતું કે હું ક્યારે દીકરાને સરપ્રાઈઝ આપીશ. મારું પેન્શન તો જુદું આવે છે. હું છેલ્લા 15 દિવસથી અમદાવાદમાં મારા એવા મિત્રોને મળ્યો છું કે જે મારી સાથે હાલાકી ભોગવે છે. અમુક તો કરના ઘરમાં છે. અત્યારે ગેરઆશાસીન કૂતરો પોસાય પણ ગરીબ ગાય જેવા મા બાપ નથી પોસાતા. અને આમાં વાંક મા બાપનો જ છે. તે પોતાના જિંદગીના પોતાના સંતાનોને જીવન પાછળ ખર્ચે છે. બસ એ જ આશયથી બાકીની જિંદગી સંતાનો એમની જિંદગી એમની પાછળ ગાળે છે. એમણે એ વાતો સાંભળે. બસ અહીં જ મા બાપ ભૂલ કરે છે. પછી સંતાનો એના દુનિયામાં એટલા મશગુલ થઈ જાય છે કે બધું ભૂલી જાય છે અને અચાનક એટલા મોટા થઈ જાય છે કે મા બાપને સલાહ આપવા લાગે છે. મિત્રો, એટલે એક નિર્ણય લીધો છે. 2 દિવસ પછી મારા 8 મિત્રો અહીં રહેવાના આવશે. આ ઘરમાં કારણ એ છે કે મારું ઘર છે, મારી માલિકીનું છે ને અમે સાથે અહીં રહીશું. 2 જણને રાંધતા આવડે છે. એ જેવું બનાવે તેવું ખાઈ લઈશું. મારી પેન્શનની રકમમાંથી જે બચતમાંથી સરળ રીતે ચાલશે. તમારી પાસે 2 દિવસનો સમય છે. તમારી વ્યવસ્થા તમે કરી લો. ભાડે રહેવું હોય તો ભાડે રહેજો અને જે કરવું હોય તે પણ 2 દિવસમાં તમારે જતું રહેવાનું છે. મન ફાવે આ મકાન પર મેં મોટા અક્ષરે મયંક લખેલું છે. એ કાલે જ દૂર કરી જશે અને ત્યાં ખિલખિલાટ લખાઈ જશે. અમારે હવે વૃદ્ધ થવું જ નથી, ફક્ત આપણે ફરીને નાના બાળકો જેવું થવું છે. મારા 8 મિત્રો છે જેમાંથી દરેક કોઈ આવડત છે. એમાં એક ડૉક્ટર પણ છે જે અમારી તબિયત પણ સાચવશે. આ મારો ફાઇલનો નિર્ણય છે. કોઈ પણ પ્રકારે વાતચીત હવે હું નહીં કરું અને તું માત્ર તારા માટે જીવવા માંગુ છું. તો જો કોઈ મને તરછોડે તો હું તેને પહેલાં જ તેને તરછોડી સંપૂર્ણ રીતે તરછોડી દઉં છું. કારણ કે આ જમાનામાં પ્રમાણે સંતાનો બદલાઈ જાય છે તો માતા પિતા શા માટે નહીં? મિત્રો, કહાનીને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. બસ આ જ બધું એ જ છે. હવે હું મારા માટે જીવવા માંગુ છું. પરસોત્તમ કાનજી અને 2 દિવસ પછી મહંક અને માલિકી પોતાના સંતાનો સાથે ચડી ગઈ અને નીકળતા પહેલાં તેનો આશીર્વાદ લેવા ગયા. પરંતુ દાદાજીએ કહ્યું, લગ્ન ગયા પછી સંતાનોને આશીર્વાદની જરૂરિયાત નથી. તે પોતાના નિર્ણયોને અફર રહેવું છે. આજ ખિલખિલાટ બંગલામાં 9 વ્યક્તિઓ જીવન જીવી જ રહ્યા છે. આજુબાજુના ગામોમાં ખૂબ જ પ્રસંગ ચર્ચાય છે, પરંતુ કોઈ પણ આમાં પરસોત્તમ દાસજીનું વાંક ન જોઈ રહ્યો હોય છે. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવે અવનવી કહાનીઓ અને સત્યના ઘટનાઓ આપનો સમય મળી રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે એ આપણે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગાતા.